નમસ્કાર મિત્રો, હું જયંતિ અગેરા સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં છો મિત્રો? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ લાંબા ગાળાના દેશી અનુમાન અને તેમજ વિજ્ઞાન આધારિત જે લાંબા ગાળાના પેરામીટરો આધારિત જે અનુમાનો આવતા હોય છે તે બંનેનું મિશ્રણ, એટલે કે આપણી પાસે જે ધુરંધરો તરીકે આપણે જે જાણીએ છીએ એવા જૂના નામ, એક તો આપણા ગ્રુપના સંચાલક એટલે કે યુટ્યુબ ચેનલના સંચાલક જેઓ હતા હરેશભાઈ ઝાપડિયા તેઓ, અને સાથોસાથ આપણા વડીલ મિત્ર એવા જેસાભાઈ ગોજિયા, અને એક અમારી સાથે જોડાયેલું એક બહુ સારું હોશિયાર નામ એવું મહેશભાઈ પાટડિયા જેઓ સોગઠી ગામથી છે। આ ત્રણેય મિત્રોના લાંબા ગાળાના અનુમાન વર્ષ 2024ના ચોમાસા બાબતે આપણને મળ્યા છે, અને સાથોસાથ એ ક્યાં આધારે છે જે તે તમે થંબનેલમાં થોડું ઘણું તો જોયું છે, પણ એ વિષય પર આજે થોડી લાંબી ચર્ચા હું તમારી સાથે કરવા જઈ રહ્યો છું। અને એ ચર્ચા ચાલુ કરીએ તે પહેલાં જે કોઈ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને સારો વિડીયો લાગે તો એક કોમેન્ટ થ્રુ તમારા રિવ્યૂ અમને જરૂરથી આપજો। જે કોઈ નવા મિત્રો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કારણ કે દેશી અને વિજ્ઞાન આધારિત કાંઈક ને કાંઈક સારા અથવા તો જે કંઈ પણ અનુમાનો આપણને મળે છે તે અનુમાનો અમે તમારી સમક્ષ સમયાંતરે પ્રસ્તુત થઈને રજૂ કરીએ છીએ, અને આપ સૌને ખૂબ ફાયદો પણ થાય છે તેવા અમને રિવ્યૂ મળે છે, તે બાબતથી અમે પણ ખૂબ ખુશ છીએ। તો મિત્રો ચાલો શરૂ કરીએ આજની માહિતી, કે જેમાં જેસાભાઈ ગોજિયા, હરેશભાઈ ઝાપડિયા તેમજ મહેશભાઈ પાટડિયા આ ત્રણેય મિત્રોના પોતાના અનુમાનો જે આવનારા વર્ષ 2024 માટેના છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું। સૌ પ્રથમ તો દેશી અનુમાન ઉપર આપણે જઈશું। દેશી અનુમાનના ખજાના સ્વરૂપ એવા જેસાભાઈ ગોજિયા, બરાબર, તેમને આપ સૌ મિત્રો જાણો છો, અને નવા મિત્રોને આજે તેમના વિશે જાણવા મળશે, અને જેમણે આજે જોઈ રહ્યા છે તેમાં જૂના વિડીયો આપણા જોઈજો, તેમાં જેસાભાઈ ગોજિયાના ઘણા બધા અનુમાનો આપણે પ્રસ્તુત કર્યા છે, અને તેમના અનુમાનો ઘણા અંશે સાચા ઠરે છે। ખૂબ સારું અનુમાન તેઓ આપે છે, એટલા માટે હું પણ તેમના પર ખૂબ સારો વિશ્વાસ મૂકું છું। તેમના તારણો ઉપર મારું પણ ખૂબ ધ્યાન કેન્દ્રિત હોય છે। અને ઘણા બધા બીજા મિત્રો પણ, જેમ કે આપણા સૌરાષ્ટ્રનો ધબકાર જેમ યુટ્યુબ ચેનલ ચાલે છે તેમ વોટ્સએપ અને ફેસબુક પર પણ આપણે આ બાબતે માહિતી શેર કરીએ છીએ। વોટ્સએપમાં પણ આપણા ગ્રુપો ચાલે છે, દેશી અને વિજ્ઞાન આધારિત બંને। એમાં આપણી સાથે ખૂબ બધા મોટા પ્રમાણમાં મિત્રો જોડાયેલા છે, અને એમ કહેવા જઈએ તો સૌરાષ્ટ્રના લગભગ તાલુકાના અલગ અલગ ગામડાઓના ખેડૂતો આપણી સાથે છે, જેઓ પોતાની ખેતીની અને તેમજ હવામાનની બંને માહિતીઓ એકબીજા મિત્રો સાથે શેર કરે છે, અને ખૂબ બધા સારા પોઝિટિવ રિવ્યૂ લઈ રહ્યા છે, અને ખૂબ બધા સાથે સારી ઓળખાણો થાય છે। જો કે આપ સૌ મિત્રોએ કદાચ મારા અથવા તો સૌરાષ્ટ્રના ધબકાર ફેસબુક પેજ પર પણ જોયા હશે કે ઘણા બધા મિત્રો સાથે અમારી મુલાકાતો થાય છે। અમે ત્યાં જઈએ છીએ, તેઓ ક્યારેક અમારા ગામડે આવે છે તો એકબીજા સાથે ભાવભેરી મુલાકાત થાય છે। આ એક ખૂબ મોટો ફાયદો છે, અને ખેડૂત ટુ ખેડૂત એક પરસ્પર જે લાગણીભર્યા સંબંધો બંધાણા છે, અને એકબીજાની માહિતી થ્રુ આજે ખેતીમાં એકબીજા ફાયદો લઈ રહ્યા છે, તે પણ એક ખૂબ સારી વાત છે। અને સાથોસાથ જેમની પાસે પોતાનું જ્ઞાન છે તેઓ સમયાંતરે કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછીને તેઓ એકબીજા સાથે સવાલ જવાબ કરે છે। અને જ્યારે કોઈક એવો સમય આવે છે, જેમ કે આજે આપણે તમારી સમક્ષ પ્રસ્તુત થયા છીએ, જેમાં આપણે દેશી અનુમાનનું આપણે એક સારું એવું આપણે એક પોઝિટિવ રિવ્યૂ મળ્યા છે જેસાભાઈ ગોજિયા તરફથી। ખાસ કરીને તેમના વિશે વાત કરું આજે તો ગઈકાલ જેસાભાઈ ગોજિયા મારા પોતાના મહેમાન થયા હતા। જોકે મારું ગામ લાપાળિયા, અમરેલી તાલુકો, જિલ્લો અમરેલી। જેસાભાઈ ગોજિયાનું મૂળ ગામ તેભડા, તાલુકો લાલપુર, જિલ્લો જામનગરના છે। તેમને ત્યાં હું જન્માષ્ટમી ગયા વર્ષની જન્માષ્ટમી પર હું તેમના ત્યાં મહેમાન બન્યો હતો, અને તેઓ આજે એ બાબતે મારી સાથે મને મળવા માટે અહીં લાપાળિયા આવ્યા, અને તેમની સાથે ખૂબ સારી મુલાકાત થઈ, અને ઘણી બધી સારી ચર્ચાઓ થઈ। તેમાં તેમણે મને 2 અનુમાનો રજૂ કર્યા કે જયંતિભાઈ, સમય મળે એટલે આ 2 અનુમાનો તમે યુટ્યુબ મિત્રો સાથે શેર કરજો। જેમાં પહેલું અનુમાન છે મૂળ નક્ષત્ર, જે હાલના દિવસોમાં આજે પણ મૂળ નક્ષત્ર ચાલુ છે, બરાબર, જેના આપણે આગલા વિડીયોમાં પણ વાત કરી હતી। તેવી રીતે મૂળ નક્ષત્ર એના માટે જે અનુમાનો હોય, જેમ કે આગળના વિડીયોમાં જ્યેષ્ઠા નક્ષત્ર વિશે વાત કરી હતી, અને જેના સારા એવા પોઝિટિવ રિવ્યૂ મળ્યા હતા કે આવનારા ચોમાસું સારું રહેશે।
તેવી જ રીતે મૂળ નક્ષત્ર પણ હાલની તકે સારા અનુમાન આપી રહ્યું છે. આજના દિવસે કે આગળના 1-2 દિવસ અગાઉ તમે જોયું છે કે તાપમાન ખૂબ સારા પ્રમાણમાં તપી રહ્યું છે. બપોરે 12 થી 3ના સમયગાળા દરમિયાન ખૂબ ઊંચું તાપમાન જઈ રહ્યું છે. શિયાળાનું જે હોવું જોઈએ નોર્મલ તાપમાન તેના કરતાં ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે, જે એક સારા સંકેત આપે છે કે ભાઈ મૂળ નક્ષત્ર અને જ્યેષ્ઠા નક્ષત્ર દરમિયાન જો 4 થી 5 દિવસ તાપમાન ઊંચું રહે તો આવનારું ચોમાસું સારું રહે તેવા સંકેતો આપણને આપે છે. અને જે સંકેતો આપણા માટે એક સારા ચોમાસાના સંકેત આપી રહ્યું છે. સાથોસાથ જેઠાભાઈ ગોજિયા એવું પણ મને કહ્યું હતું, જે એક નાની એવી બાબત હતી પણ એક ખૂબ સારા સંકેત આપી ગઈ અને એ વાત મને ગમી, એટલે મેં કીધું એ પણ વાત આપણે તમારી સાથે શેર કરીએ. તો નાની એવી વાત છે કે એવી કે માગશર સુદ આઠમના દિવસે જો વાદળ બંધાય અથવા તો મેઘગર્જના થાય છે, વરસાદ પડે છે, તો એ આવનારા ચોમાસામાં શ્રાવણ મહિનામાં ખૂબ સારા વરસાદના સંકેત આપે. બરાબર, એટલે કે માગશર સુદ આઠમ એટલે કે ગઈ 20 ડિસેમ્બર 2023ના દિવસે આ તિથિ હતી. અને તે દિવસ દરમિયાન આપ સૌ જાણો છો કે માવઠારૂપી વાતાવરણ થયું હતું. ઘણી જગ્યાએ છાટાછૂટીના સમાચાર મળ્યા હતા અને વાદળ તો લગભગ ઓવરઓલ સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કચ્છમાં જોવા મળ્યા હતા, જે એક સારા સંકેત સાબિત થયા અને એવો એક ટકોર કરીને ગયા કે આવનારા શ્રાવણ મહિનામાં સારું એવું વરસાદી વાતાવરણ આપણને જોવા મળશે. જેસાભાઈ ગોજિયાએ આ ટૂંકી બાબતથી આપણને ખૂબ સારા સમાચાર આપ્યા, જે ગઈકાલે જ મારી સાથે તેમણે રૂબરૂ ચર્ચા કરી અને આ બાબતે મને પ્રસ્તુતિ આપી હતી, જે વાત કરતાં મને પણ આનંદ થઈ રહ્યો છે કે આવનારા ચોમાસે સારું એવું વરસાદી વાતાવરણ જોવા મળશે. આ 2-3 પોઝિટિવ બાબતો આપણને સારા સંકેત આપી ગઈ. હવે વાત કરીએ આગળ હરેશભાઈ ઝાપડિયા, જેઓ આપણે યુટ્યુબ ચેનલ સાથે લાંબા સમયથી તમને સૌને કાંઈક ને કાંઈક માહિતી આપતા હતા. લગભગ ગયું આખું વર્ષ તેમણે સારી માહિતી પ્રસ્તુત કરી હતી, પણ હવે તેઓ નોકરીમાં ફૂલ ટાઈમ હોવાથી પોતે યુટ્યુબ પર આવી શકતા નથી સમયના અભાવે અને કાંઈક નિયમોને આધીન. એટલે અત્યારે ચેનલને હું હેન્ડલ કરું છું અને તેમની જ માહિતીઓ હું તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. હું પોતે કોઈ એવો મોટો એનાલિસર નથી, પણ હા, તેમની સાથે સૌની સાથે રહીને ઘણું બધું શીખવા જોવા જાણવા મળે છે, જે આપની સાથે આજે હું સારી રીતે પ્રસ્તુત કરી શકું છું, કારણ કે મને બધી વસ્તુ હવે સમજાય છે કે આ વસ્તુ આ રીતે આમ હોઈ શકે. તો જે હરેશભાઈ ઝાપડિયાએ પોતાના અનુમાન મેક્યા હતા અને લાંબા ગાળાના પેરામીટરો જે તેઓ વિજ્ઞાન આધારિત એટલે કે મોડેલો આધારિત પ્રસ્તુત કરે છે, તેમાં તેમણે પોતાનું પ્રેડિક્શન તારણ રજૂ કર્યું હતું કે આવનારું ચોમાસું ગુજરાત માટે સારું રહેશે. ઓવરઓલ નોર્મલ કરતાં ઘણી જગ્યાએ સારો વરસાદ જોવા મળશે. બરાબર, અબવ નોર્મલ કરતાં વધુ વરસાદ જોવા મળશે. કોઈક એવા વિસ્તારો પણ રજૂ કર્યા છે, જે તમને હું એક પિક્ચર પણ બતાવવા માગું છું, અલગ અલગ કલરમાં બતાવ્યું છે. બરાબર, એમાં મધ્ય સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં નોર્મલ કરતાં સારો વરસાદ જોવા મળશે, જે ગયા વર્ષે જોવા મળ્યો હતો. તે જ વિસ્તારોમાં આવતા વર્ષના ચોમાસામાં પણ ખૂબ સારો વરસાદ જોવા મળશે. અને એમાં કલર વાઇઝ હું તમને લેખિત માહિતી આપીશ, થોડું તે બાબતે જોઈ લેજો એટલે તમને માહિતી મળી જશે. જે ખાલી ગેપ પડ્યા છે તે ગેપમાં પણ સારા વરસાદના અનુમાનો છે, એટલે એવું ન સમજતા કે ભાઈ અમુક વિસ્તાર ખાલો રહી ગયો એમ, કારણ કે જે કલર મેપ તૈયાર કર્યો છે એમાં ક્યાંક જગ્યા રહી ગઈ હોય, એટલે એ વિસ્તારવાળા મિત્રોએ પોતાના માટે સારું અનુમાન ગણવું. અને કોઈને મૂંઝવતો પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જરૂરથી પૂછજો, એટલે અમે તમને તેના જવાબ આપવા માટે પ્રસ્તુત થઈશું. સાથોસાથ મહેશભાઈ પાટડિયા કે જેઓ સોગઠી ગામથી છે, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગરના વતની છે, તેમને ત્યાં પણ મેં મુલાકાત લીધેલી છે અને તેઓ પણ મારા ખૂબ સારા મિત્ર છે. સૌરાષ્ટ્રનો ધબકાર ફેસબુક, યુટ્યુબ અને વોટ્સએપ પર તેઓનું ખૂબ સારું માન સન્માન છે અને લોકો ખૂબ તેમને ફોલો કરે છે અને ખૂબ સારો ખેડૂત પણ છે. જોકે આ ત્રણેય મિત્રોમાંથી હરેશભાઈ એક નોકરી કરે છે અને હું પણ એક ખેડૂતનો દીકરો જ છું. જોકે હું ખેતી નથી કરતો, પણ જો અત્યારે મારા ખેતરમાં જ ઊભો છું. પણ રસ ખરો, બધી બાબતમાં રસ લઈએ, પણ અલગ પ્રોફેશનમાં હોવાથી ખેતી કામ કરવાનો સમય મળતો નથી અને સમયાંતરે ક્યારેક હળવો હાથ અજમાવીએ છીએ, પણ અનુભવ બહુ નથી. પણ આ બાબતના સાથે સંકળાયેલા હોવાથી આપણે એકબીજા ખેડૂત સાથે કાંઈક ને કાંઈક માહિતી રજૂ કરીએ, એવી જ રીતે મિત્રોને મળીએ. આ ગ્રુપો અને આ વોટ્સએપ, યુટ્યુબ બધું આપણા માટે એકબીજાને પરસ્પર માહિતી આપવા માટે જ હોય છે અને માહિતીની આપલે થકી જ
એકબીજા આપણે જાહેરાતો જે આવે છે પ્રાઇવેટલી આપણે ઘણા બધા અલગ અલગ વિભાગમાં જોતા હોઈએ છે, તેના કરતાં એક રૂબરૂ ખેડૂત પાસેથી જે માહિતી મળે છે તેનો કંઈક અલગ જ પ્રભાવ હોય છે. કારણ કે મારા આસપાસના ખેતરમાં માની લો કે ઉદાહરણ છે કે હું કોઈ ખેડૂત પાસેથી માહિતી લઉં, તેનું જોઉં જાણું કામકાજ, એ ઉપરથી હું પ્રેરણા લઉં કે ભાઈ હું પણ મારા કામકાજમાં એ બાબત અપનાવું અને એ પણ બાબતે હું રિઝલ્ટ લઉં અને મને પણ સારા ખેતી પાક મળે. બરાબર. હવે કોઈ જાહેરાત આવે છે, એની કોઈ કંપનીનું આપણે નામ ન લઈએ, પણ જાહેરાત આવે છે, જાહેરાતનો ભરોસો આપણને ન હોય. બરાબર. પણ એક ખેડૂતે ઉપયોગ કરેલી વસ્તુ એટલે એ વસ્તુ આપણને રૂબરૂ જોવા મળેલી હોય છે, જે આપણે ગ્રુપોમાં એકબીજા સાથે બધી માહિતી શેર કરીએ છીએ કે મેં આ વસ્તુ વાપરેલી છે, મેં આ વસ્તુ બધી આ ધ્યાન દીધું હતું, ખેતીમાં મેં આમ કર્યું હતું. તો એ માહિતી થકી એકબીજા ખેડૂતો સાથે જોડાયેલા રહીએ છીએ. એ એક આ ગ્રુપોનું અને ફેસબુકમાં અને યુટ્યુબમાં એકબીજા સાથે ચર્ચા કરવાથી બધી માહિતીનો લાભ મળતો હોય છે. એ માટે હું આ થોડી લાંબી ચર્ચા કરી રહ્યો છું આજે. આઈ હોપ કે આ બધી માહિતી આપને ગમતી છે. ફરી પાછા મહેશભાઈ પાસે આવીએ. મહેશભાઈ પાટડિયા પણ વિજ્ઞાન આધારિત અને દેશી હનુમાનના ખૂબ સારા જાણકાર છે. તેઓ ખૂબ સારું એ બાબતે એનાલિસિસ કરે છે, કસકાતરા અને એ બાબતેથી તેઓ ખૂબ સારું માહિતી ધરાવે છે. ગયા વર્ષે પણ જે કસકાતરા આધારિત માહિતીઓ પ્રસ્તુત થઈ હતી તેમાં મહેશભાઈનો ખૂબ સારો સપોર્ટ અમને હતો અને હંમેશા રહે છે. જોકે મારે તેમની સાથે આજે 4 વર્ષથી તેમની સાથે સારા એવા મિત્ર તરીકેના સંબંધો છે અને તેમની પાસેથી મને પણ ઘણું બધું દેશી બાબતે હવે જાણવા મળે છે. અને ખૂબ સારા ખેડૂત હોય એટલે આ બાબતેથી તેઓ ખૂબ જાગૃત રહે છે અને બીજા ખેડૂત મિત્રોને પણ ખૂબ જાગૃત કરે છે અને પોતાની માહિતીઓ શેર કરે છે. તો મહેશભાઈના કહેવા અનુસાર આવનારા વર્ષમાં પણ ખૂબ સારો વરસાદ જોવા મળશે. ગુજરાતના, સૌરાષ્ટ્રના, ખાસ કરીને મધ્ય પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઓવરઓલ સારો વરસાદ પડશે. જોકે વર્ષવાથી જે વરસાદ પડે છે નોર્મલ, તેના કરતાં વધુ વરસાદ જોવા મળશે તેમનું પણ એક એવું પ્રેડિક્શન છે. અને હજી પણ આ બાબતે મહેનત ચાલુ છે, કારણ કે હજી તેમને મને કહ્યું હતું હરેશભાઈ અને મહેશભાઈ બંનેએ કે તેઓ કસકાતરા આધારિત જે તારીખો લખે છે અને એ તારીખોનું જૂન અને જુલાઈનું પ્રેડિક્શન, જૂન અને જુલાઈ મહિનાની તારીખો તૈયાર થઈ છે, જે ટૂંક સમયમાં હું તમારી સાથે વિડીયા થ્રુ પ્રસ્તુત થઈશ અને તારીખો તમારી સમક્ષ રજૂ કરીશ કે આવનારા વર્ષમાં કઈ તારીખે વરસાદી વાતાવરણ આપણને જોવા મળશે. અને ગયા વર્ષે પણ આપણે ખૂબ સારી સફળતા મળી હતી અને આગળના વર્ષે પણ આપણે આ બાબતે 90% આસપાસ રહ્યા હતા. આ વર્ષે પણ આપણે 80-85% આસપાસ રહ્યા અને આવતું વર્ષ જે હવે ચાલુ થવા જઈ રહ્યું છે તેના પણ તારીખો લખાય છે. એમાં મહેશભાઈ અને હરેશભાઈ ખૂબ સારી મહેનત કરે છે. જેસાભાઈ ગોજિયા પણ આ બાબતે સપોર્ટ આપે છે. તેઓ પણ પોતાના કસકાતરાની લિસ્ટ લખે છે. એટલે તેમનું ત્રણેયની તારીખોનું મિશ્રણ આપણે એકબીજા સાથે સરખાવીશું અને પછી રજૂ કરીશું, જેથી આપ સૌ મિત્રોને લાંબા ગાળાના ચોમાસું આધારિત અનુમાનો બાબતે તમને ઘણી બધી માહિતીઓ મળશે. અને એ બાબતથી ચોમાસા બાબતનો જે એક ડર છે કે અલ્લીનો આ તે ઓલું પેલું એવું કાંઈ નડવા સ્વરૂપ હશે તો તમને જરૂરથી કહીશું. પણ આઈ હોપફુલી કે કોઈને એ બાબતથી કોઈ રંજ નહીં રહે કે નુકસાનકારક વરસ થશે, વરસાદની વરસ. પણ સારા એવા પોઝિટિવ રિવ્યૂ મળ્યા છે અને મળતા રહેશે. આવનારા વિડીયોમાં તમારી સાથે એ તારીખો લઈને રજૂ થઈશ. જો કાંઈ નવી માહિતી આવતી છે તો તે પણ તે અમારી સાથે શેર કરીશું, લાંબા ગાળાની, ટૂંકા ગાળાની બંને માહિતીઓ. ત્યાં સુધી મિત્રો રજા આપશો. વિડીયો કેવો લાગ્યો તેના રિવ્યૂ મને જરૂરથી આપજો. થોડો લાંબો વિડીયો થયો છે મને ખબર છે, પણ આજે માહિતી આપવા માટે ઘણું બધું હતું અને હજી મારે ઘણું બધી તમારી સાથે ચર્ચાઓ કરવી છે. પણ એના માટે હું અલગથી એક સ્પેશિયલ વિડીયો બનાવવાની તૈયારીમાં છું. મેં આગળના વિડીયોમાં પણ કહ્યું હતું એ રીતે. પણ સારો એવો સમય લઈને તમારી સાથે બધા સાથે ચર્ચા કરીશું અને એ વાત પર આપણે આગળ આવીશું. ત્યાં સુધી રજા આપશો. કંઈ ભૂલચૂક થયો તો માફ કરજો મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.